સુરતમાં એસઓજી પોલીસે ઓપરેશન રેમ્બો હાથ ધર્યું હતું, જે અંતર્ગત 72 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી અને હથિયારો કબજે કર્યા હતા। સુરત એસઓજી પોલીસે રેમ્બો અભિયાન હાથ ધર્યું હતું, જેમાં શહેરમાંથી તલવાર અને ખંજર જેવા ઘાતક હથિયારો સાથે 72 ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા। હથિયારબંધીના જાહેરનામા ભંગ બદલ 72 અને એક તડીપાર ઇસમ મળી કુલ 73 લોકોની અટકાયત કરવામાં આવી હતી। સુરત એસઓજી પોલીસના સકંજામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી। એસઓજીએ ઓપરેશન રેમ્બો હાથ ધર્યું, એના અંતર્ગત સમગ્ર શહેરના અલગ અલગ જે અમારા ડિવિઝન છે એની અંદર એક ડ્રાઈવ આપવામાં આવી હતી। ડ્રાઈવ દરમિયાનમાં જેટલા પણ તડીપાર થયેલા છે તે ઇસમો, ગુજસી ટોક અગાઉ થઈને છૂટેલા છે તે તથા મારામારીના ગુનાવાળા અને ગંભીર ગુનાવાળા જે આરોપીઓ છે એને ચેક કર્યા અને અમુકને કોમ્બિંગ દરમિયાનમાં રોડ પર મળી આવી। એવી રીતે ટોટલ 72 જે છે આરોપીઓ પકડી પાડ્યા છે હથિયારો સાથે, અને 72 હથિયારો પણ પકડ્યા છે। આ દરમિયાનમાં એક આસિફ તલવાર કરીને તડીપાર ભંગ નો કેસ પણ કરવામાં આવ્યો છે, જે તડીપાર થયેલો હોવા છતાં શહેરમાં હાજર હતો। એનું નામ છે આસિફ તલવાર, જે ગુજસી ટોક અને ડબલ મર્ડરનો આરોપી છે, તે પણ પકડાયો છે। તદ ઉપરાંત એક ડિંડોલીનો મારામારીનો ગુનો છે, જે સ્ટેપિંગનો ગુનો હતો, એનો આરોપી છે અરબાન આલમ ખાન પઠાણ, તે પણ પકડાયો છે અને આ રીતે જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલા શખ્સો અગાઉ મર્ડર, લૂંટ, ડ્રગ્સ અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે। અલગ અલગ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ કરી કામગીરી કરી હતી। લિંબાયત, ઉધના, ચોક બજાર અને રાંદેર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં એસઓજીએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું। ગઈકાલે સાંજે હાથ ધરવામાં આવેલી હતી અને અમારા ડિવિઝનની જે અલગ અલગ ટીમો છે અને જે અમારા ત્રણેય પીઆઈઓ છે એને અલગ અલગ ટીમો બનાવી અને અમુક અમારા જે બાતમીદારો દ્વારા બાતમીઓ મળી હતી કે આની પાસે હથિયાર છે એને ચેક કરવામાં આવ્યા, અમુક રોડ પરથી મળી આવ્યા અને આ રીતે જે સમગ્ર કાર્યવાહી હાથ ધરીને 72 હથિયારો સાથે 72 ઇસમોને ઝડપી પાડવામાં આવે છે। આરોપીઓ જે છે એને અમુક લોકો પાસે પોતે હથિયાર હતા અને અમુક જે હથિયાર એમાં એવું છે કે તલવાર કે છરી એ કોઈ એવી પ્રતિબંધિત વસ્તુ નથી, લોકો ઇઝીલી એને ખરીદી શકે છે, પરંતુ તે લઈને ફરવું જાહેરમાં એક ગુનો છે। એટલા માટે આ રીતે જાહેરમાં આ લોકો ફરતા હોય, આ લોકો ઉપર હથિયાર ભંગનો જે કેસ છે દાખલ કરવામાં આવ્યો। મોટાભાગના જે છે રેમ્બો છરી છે, તલવાર છે, આ પ્રકારના તીક્ષ્ણ હથિયારો છે। અત્યારે સુધીમાં જે અમે આ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બે જણના ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં આવે છે। તમામના અમે તપાસ કરી રહ્યા છીએ અને આ લોકોની સ્પેશિયલ જે સર્વિસ છે એસઓજીમાં કરવામાં આવશે। આરોપીઓ જે છે એ સમગ્ર એરિયાના છે, પણ સૌથી વધારે લિંબાયત, ચોક બજાર, અઠવા, ભેસ્તાન અને સલાબતપુરામાંથી વધારે પકડાયા છે। આ ચેકિંગ દરમિયાન હથિયારબંધી ભંગમાં લિંબાયતમાંથી 14 અને ભેસ્તાનમાંથી 13 કેસ નોંધાયા છે। ડબલ મર્ડર અને ગુજસીટોકના ગુનાનો તડીપાર આરોપી પણ ચેકિંગ દરમિયાન ઝડપાયો છે। હાલ પોલીસે હથિયારો કબજે લઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા તમામ લોકોની અટકાયત કરી છે। એ અત્યારે જે છે અમે આરોપીઓને પકડી અને જે છે એનું કાર્યવાહી પૂર્ણ કરી છે અને હવે એની તપાસ કરવામાં આવશે। તો હથિયારો પકડાય છે એ ગુનો તો છે જ, અને ગુનો જે છે એ હંમેશા ગુનો જ રહે છે, પરંતુ આ જ્યારે હથિયારોનો કોઈ ઉપયોગ બીજી રીતે કોઈ મારામારીમાં કે મર્ડરમાં કે એ રીતે થવાની શક્યતાઓ રહેલી છે ને એટલે જ આ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને આ કાર્યવાહી સતત ચાલુમાં રહેશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।